હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ચલો આપણું ત્રીજું ચેપ્ટર પાંગળીનું મૂલ્યાંકન, એની આપણે પદ્ધતિઓ જોઈએ છે, એના ઉદાહરણ આપણે જોઈએ છે. પહેલું ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બીજું ઉદાહરણ જોવાના છીએ. શું છે બીજું ઉદાહરણ? હસુ અને વાસુનો આ એક્ઝામ્પલ છે. બહુ લેન્થી ક્વેશ્ચન આપ્યો છે, એને શોર્ટમાં સમજાવી દઉં છું કે એમનું જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ હતું એ 2:1 હતું. એને બદલીને હવે 1:1 કરે છે. આના કારણથી એમને પાંગળીનું મૂલ્યાંકન કરવાની જરૂર પડે છે. અહીં આપણને પ્રશ્નમાં 4 વર્ષનો નફો આપેલો છે અને કહ્યું છે કે 5 વર્ષની ખરીદીના આધારે, ખરીદીના વર્ષ કેટલા આપ્યા છે? 5. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ આપણને સૂત્રમાં જરૂર પડે છે. અને વર્ષો આપ્યા છે 4, એટલે કે આપણે 4 વર્ષનો નફો આપેલો છે. ઓકે, અહીંયા થોડો ટ્વિસ્ટ છે, આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે આપણે એ ટ્વિસ્ટને સમજીશું. ચલો પહેલા આપણને જે નફો આપેલો છે એ નફાને જોઈ લઈએ. વર્ષ 2012-13 થી સ્ટાર્ટ થાય છે. વર્ષ 2012-13 જેનો નફો છે 1 લાખ રૂપિયા. વર્ષ 2013-14 જેનો નફો છે 1,20,000 રૂપિયા. ત્યારબાદ 14-15 જેમાં આ રીતે આપણને રકમ આપેલી છે. ધ્યાન આપજો, જ્યારે પણ આ રીતે નફાની સિરીઝ આપેલી છે ને એમાં કોઈ નફો કૌંસમાં આપેલો છે તો એનો અર્થ થાય છે કે એ આપણને ખોટ આપેલી છે. શું આપેલું છે? ખોટ. જો નફો હશે તો એમાં કોઈ પણ પ્રકારનો કૌંસ હશે નહીં, પરંતુ કૌંસમાં માહિતી આપી છે એનો અર્થ કે એ ખોટ છે, એ માઇનસ આપણને આપેલા છે. તો આપણને 14-15 ખોટ થઈ છે. ત્યારબાદ 15-16, તો 15-16 ની અંદર 60,000 રૂપિયા નફો છે. ઓકે, આ 4 વર્ષનો આપણને નફો આપ્યો છે. એમાંનો એક વર્ષ જે છે એ એક વર્ષની અંદર આપણને ખોટ થઈ છે. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ અને આ દાખલાની ગણતરી કરીએ. સૂત્ર શું છે? તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો કેટલો છે? તો 1 લાખ વત્તા 1,20,000 એટલે કે 2,20,000 વત્તા 60,000 એટલે કે 2,80,000 અને એમાંથી આપણે 40,000 માઇનસ કરીશું એટલે કે 2,40,000 રૂપિયા. એ આપણે કુલ નફો થશે. અને વર્ષો કેટલા આપ્યા છે? 4. ઓકે, 4 છંગ 24 એટલે કે આપણો સરેરાશ નફો થાય છે 60,000 રૂપિયા. હવે શું? તો આપણે પાંગળી શોધવાની છે. તો પાંગળી બરોબર શું છે સૂત્ર? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો કેટલો આપ્યો? 60,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા છે? તો 5. 6 × 5 = 30 અને પાછળના 4 0, માફ કરજો 5 0. એટલે કે 3 લાખ રૂપિયા આપણી પાંગળી આ પ્રશ્ન માટે મળે છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 2 છે એને સોલ્વ કરીશું. આઈ હોપ કે તમને આ સમ સમજ પડી હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.